હાય ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ બધાને. હવે યુટ્યુબમાં એક નવું અપડેટ આવ્યું છે, જેને સૌ બધાને ખબર હોય તો સારું છે ક્રિએટરોને, અને જે યુટ્યુબના જે છે બિગ ક્રિએટર, નાના ક્રિએટર, એ લોકો માટે એક અલર્ટ આવ્યું છે. તો જેની જાણ તમને ખબર ના હોય તો હું કરી દઉં. 15 જુલાઈ 2025 પછીની વાત છે. હવે જે મોટા ક્રિએટરો થઈ ગયા, જેના 50 કે ઉપર હશે, જેના 1 મિલિયન હશે, એને તો કોઈ વાંધો જ છે નહીં. પણ જેના 1000, 1500, 10,000, 20,000, 25,000, 50,000, 60,000, એ લોકોને કદાચ આ ઇફેક્ટ નડી શકે છે. કે જે પેલા એનિમેશનવાળા વિડીયોથી આગળ આવી ગયા હોય ને, એના માટેની વાત છે. બાકી જે કન્ટિન્યુ વિડીયો બનાવતા હતા એના તો કોઈ ઇશ્યુ છે નથી, કેમ કે એ લોકોને તો કેવું છે, એમનો કન્ટેન્ટ પરથી ચાલતા હતા. એમનો પોતાનું વ્લોગ હતો, એમનો પોતાનો ફેસ હતો, એમની પોતાની બધી ક્રિએટિવિટી હતી. બાકી હવે યુઝરો કેવા આવ્યા છે કે જે લોકો કોપી પેસ્ટ કરીને વિડીયો વાયરલ કરે છે, અને જે લોકો એ કન્ટેન્ટ લઈને એમાં કશું જ કરતા નથી, થોડું ફિલ્ટર લગાવીને થોડા સ્ટેપ ઉમેરીને કરે છે. તો યુટ્યુબવાળાએ સખત સ્ટ્રિક્ટલી વોર્નિંગ આપી દીધી છે. હું તમને એવું હશે તો ડિટેલ્સમાં નીચે ફોટો બી મારો અપલોડ કરીશ, એક પોસ્ટ મૂકીશ મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં જે રૂલ્સ છે, રેગ્યુલેશન છે, તમને બધું દેખાઈ જશે. તો તમે મારી કોમ્યુનિટી પોસ્ટમાં જોઈ શકો છો, એમાં તમને જોવા મળી જશે. બીજું કહેવાનું એવું હતું કે યુટ્યુબ હવે કેવું થઈ ગયું છે કે તમે પ્રોફેશનલ કન્ટેન્ટ ક્રિએટર નહીં હોવ, તમારામાં કંઈક એવું નહીં હોય, જેમ અત્યારે હું મારો ફેસથી તમને જણાવું છું કે ભાઈ યુટ્યુબમાં આવશે, આ છે, તે છે, તે મારે બી કેમ જણાવવું પડ્યું કે અત્યારે યુટ્યુબવાળે ચૂક્કી ના પાડી દીધી છે. તમારે આગળ આવવું હોય તો તમે ક્રિએટિવિટી બતાવો. જો તમે ક્રિએટિવિટી કે તમે પ્યોર કન્ટેન્ટ કે તમે કંઈક નવું નહીં લાવો ને તો નહીં ચાલે. જેમ આપણી જૂની કહેવત હતી ગુજરાતીમાં કે મહેનત કર તો જ આગળ આવીશ, અને દોડીને ભાગી જઈશ ઉતાવળમાં તો પાછળ ફેંકાઈ જઈશ. એ જ વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ, યુટ્યુબવાળે ચોખ્ખું કહી દીધું. એટલે તમારે ફરીથી મહેનત ચાલુ કરી દેજો. આ રીતે પૂરા બ્લોગ બનાવજો. ભલે તમને લાગે તમારા બ્લોગમાં કશું નથી, અગર તમારી ચેનલ મોનેટાઇઝિંગ નહીં થાય તો તમને અર્નિંગ નહીં મળે તો તમારો સોર્સ ઘટી છે. તમારો સોર્સ ઘટી છે તો તમને યુટ્યુબ વાપરવાની ઈચ્છા નહીં થાય. તો પ્લીઝ તમે આ વસ્તુ ભૂલતા નહીં. જો તમારે પોતાનું કંઈક કરવું